તો જે લગ્ન અટકી ગયા હતા તે ફેરા હવે ફરાઈ ગયા છે। રાજકોટ પોલીસે તેની જવાબદારી લીધી છે। સ્થળ પર હાજર દંપતીના લગ્ન કરાવવામાં આવ્યા છે। આયોજકો ફરાર થતા સમૂહ લગ્ન અટકી ગયા હતા। પરિવારજનોએ પોલીસનો આભાર માન્યો છે। લગ્નનું આયોજન થાય તે માટે સંદેશ ન્યૂઝે પણ ભરપૂર પ્રયાસ કર્યા હતા। તો પોલીસ અને નેતાઓ સુધી આ વાતને પહોંચાડી પણ હતી। ગમગીની બાદ આંખોમાં હરખના આંસુ પણ જોવા મળ્યા હતા। તો રાજકોટમાં સમૂહ લગ્નનું જે આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં લોકો પાસેથી પૈસા પડાવી લેવામાં આવ્યા। વર વધુ બંને પરિવાર પાસેથી પૈસા લેવામાં આવ્યા અને ત્યારબાદ આયોજકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા। જ્યારે આજે સમૂહ લગ્નની તારીખ હતી, સવારે પરિવારો ત્યાં પહોંચે છે ત્યારે ખબર પડે છે કે અહીંયા તો કંઈ છે જ નહીં, માત્ર મંડપ હતો। અને વાત તો એ પણ છે કે ત્યાં મેયરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું। મેયર પહોંચ્યા ત્યારે પણ એક વ્યક્તિ ત્યાં ઘટના સ્થળ પર હાજર નહોતું। જો કે પરિવારો પહોંચતા ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે અને અલગ અલગ દ્રશ્યો આપને વિન્ડોના માધ્યમથી બતાવી રહ્યા છીએ કે જ્યાં જાનૈયાઓ પહોંચ્યા ત્યાં રજળી પડ્યા હતા, કારણ કે કોઈ કાર્યક્રમનું આયોજન જ નહોતું। લગ્ન અટકી જતા નવવધુ હતી તે રડવા લાગી હતી, તેની આંખમાં આંસુ આવી ગયા હતા, કારણ કે આ જે આયોજકો હતા તેમને છેતરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। અને જે આયોજન કરવામાં આવ્યું હતું તેના માટે એક પત્રિકા પણ છાપવામાં આવી હતી, જેના ઉપર ફોટો પણ લગાવવામાં આવ્યા છે આયોજકોના, જે આયોજકો અત્યારે ફરાર થઈ ગયા છે। તો બીજી બાજુ લોકોમાં બારોબાર આક્રોશ પણ જોવા મળ્યો હતો। મેયર પહોંચ્યા ત્યારબાદ આખો ઘટનાક્રમ જે સામે આવ્યો, પોલીસને બોલાવવામાં આવી અને આખરે લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા। સમગ્ર જવાબદારી જે પોલીસે લીધી હતી અને નવવધુના લગ્ન કરાવ્યા। તો રાજકોટમાં બનેલો આ બનાવ જ્યાં પોલીસે આખો લગ્ન પ્રસંગ જે સાચવી લીધો છે। જે નવવધુ હતા તે રજળી પડ્યા હતા કે જે લગ્નનું જે આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં કોઈ વ્યક્તિ હતું જ નહીં, તેમની સાથે છેતરપિંડી થઈ હતી। અને આવા 28 લગ્ન કરનાર નવવધુઓ હતા, પરિવારો હતા 28 જેમની સાથે આ છેતરપિંડી થઈ। લગ્નના નોંધણી માટે 15,000 અને નવવધુ પાસે 40,000 જેટલું ફંડ ઉઘરાવી એવી રીતે 28 જે નવવધુઓ હતા તેમની પાસેથી 40,000 રૂપિયા જેટલું ફંડ ઉઘરાવ્યું હતું। આ સાથે જ અન્ય ફાળો લેવાના બહાને પણ ફંડ ઉઘરાવી આયોજકો ત્યાંથી ફરાર થઈ ગયા। તો જ્યાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું એ લગ્ન સ્થળે અમારા રિપોર્ટર પહોંચ્યા છે, મયુર સોની, તેમની સાથે જ વાત કરીએ। મયુર, હાલમાં સ્થિતિ શું છે? જો કે આખો મામલો છે પોલીસે સંભાળી લીધો છે, લગ્ન પણ કરાવી દીધા। ભાવિની સૌથી મોટી અપડેટ એ છે કે માત્ર કન્યા કે વરપક્ષ નહીં પરંતુ અનેક દાતાઓ પાસેથી આ આયોજકોએ મસ્ત મોટી રકમ ઉઘરાવેલી છે ને ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા છે। ગઈકાલે અહીંયા લોક ડાયરાનું પણ આયોજન કરાયું હતું, પરંતુ લોક ડાયરો અહીંયા થયો ન હતો, એટલે ગઈકાલથી જ આશંકા હતી કે જો લોક ડાયરો ના થતો હોય તો કંઈક આયોજકોની મનસા છે એ ખરાબ છે। ગઈકાલે રાત્રે જ 3 પૈકીના 2 આયોજકો ફરાર થઈ ગયા હતા અને ત્રીજો આયોજક છે એ વહેલી સવારે ફરાર થઈ ગયો હોય એ પ્રકારની વિગતો આવી હતી। અત્યારે રાજકોટ પોલીસે આખો મામલો પોતાના હાથમાં લીધો છે। અત્યારે 6 યુગલો છે, એમના લગ્ન શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ, સારા માહોલની અંદર થઈ રહ્યા છે। અહીંયા આપ જો હવન કુંડ છે એ પણ તૈયાર કરાયો છે ને હવે ફેરાની વિધિ છે એ કરવામાં આવી રહી છે। ગોર મહારાજ છે એ મંત્રોચ્ચાર કરી રહ્યા છે, માંગલ્ય ગવાઈ રહ્યું છે, લગ્નના ગીત છે એ ગવાઈ રહ્યા છે। અહીંયા માંડવિયાને જાન સાથે આવેલા જે બહેનો છે લગ્નના મંગલ ગીતો ગાઈ રહ્યા છે અને જવતલિયા ભાઈ છે જવતલ હોમી રહ્યા છે। ભાવિને અહીંયા 2 કલાક પહેલા આખો માહોલ ગમગીન હતો અને ગમગીન માહોલને સુખદ ક્ષણની અંદર ફેરવવા માટે પહેલ છે સંદેશ ન્યૂઝે પણ કરી હતી। અનેક પરિવારોને વિનંતી કરી હતી કે સંદેશ ન્યૂઝ છે એ આ લગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉપાડી અને એમના લગ્ન શાંતિપૂર્ણ સારા માહોલની અંદર કરાવી દે, પરંતુ તેમની સાથે રાજકોટ પોલીસે પણ આ પહેલ કરી છે અને રાજકોટ પોલીસના આગ્રહથી જે પણ અહીંયા પરિવારો, જે પણ યુગલો અહીંયા ઉપસ્થિત છે એમના લગ્ન અત્યારે અહીંયા લેવાઈ રહ્યા છે। એક લગ્નનું જે યુગલ હતું તેમને
એમના ફેરા ફેરવાઈ રહ્યા છે, જવતર હોમવામાં આવી રહ્યા છે. તો અહીંયા કંસારની વિધિ છે એ પણ અહીંયા થોડી વારમાં શરૂ થઈ જશે. કન્યાદાન માટેની જે વિધિ છે એ અત્યારે શરૂ થઈ રહી છે. અને ગોર મહારાજ છે એ આખા લગ્ન શુભ જ સંકલ્પો સાથે અને શુભ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી રહ્યા છે. ભાવિની, મયુર, ત્યાં ઘણા બધા પરિવારો હાજર છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરો કે હવે કેટલી ખુશી. બિલકુલ, આપણે પરિવારજનો સાથે વાત કરી. બેન, શું કહેશો? હવે કન્યાદાનની વિધિ થઈ રહી છે, તમને હવે થોડી રાહત છે કે દીકરીના લગ્ન થઈ રહ્યા છે, દીકરાના લગ્ન થઈ રહ્યા છે? અમારી દીકરીના લગ્ન છે, અત્યારે કન્યાદાનની તૈયારી થાય છે અને હવે બધું એમ કે બહુ વ્યવસ્થિત રીતે આ લોકોએ વ્યવસ્થા કરી દીધી છે. એટલે અમારે શું મેઇન અમારું ટાઈમ અત્યારે સચવાઈ ગયો છે. અમને કોઈ કરિયાવાની નથી, પણ મેઇન અમારી દીકરીના અત્યારે એક સુકન સચવાઈ ગયું, એમ કે ટાણું, દીકરીનું ટાણું સચવાઈ જાય. દીકરીનું ટાણું સચવાઈ ગયું છે. પણ પ્લીઝ તમે એક એટલી વ્યવસ્થા કરજો કે આ લોકોને પકડીને જે દીકરીઓના લીધા છે પૈસા એ લોકોને વાપસ કરાવજો. બિલકુલ, જે આયોજકો ફરાર થઈ ગયા છે, દીકરીના પૈસા લઈને વહી ગયા છે, એમના પૈસા ભલે આવે નહીં, પરંતુ આયોજકો છે એમને તો પકડવામાં આવે છે. અને આયોજકો જે ફરાર થઈ ગયા છે એમને સખતમાં સખત સજા થાય એ માગણી છે એ પરિવારજનો કરી રહ્યા છે. આપણે બીજા લોકો છે તેમની સાથે પણ વાત કરશું, કારણ કે અહીંયા તમામ પરિવારો આવેલા છે. આપણે અન્ય પરિવારના જે અહીંયા લગ્ન ફેરા ફરાઈ રહ્યા છે એના સીધા દ્રશ્યો ભાવીને અહીંયા ફેરા પણ ફરાઈ રહ્યા છે. સુખદ ક્ષણ છે. આપણે અલગ અલગ લોકો છે તેમની સાથે વાત કરશું. બેન, તમે કોના પક્ષે આવ્યા છો? વરરાજા પક્ષે? વરરાજા પક્ષે. શું કહેશો? તમારા ભાઈના લગ્ન થઈ રહ્યા છે? ભાઈ નથી, મામા છે. મામાના લગ્ન થઈ રહ્યા છે. તમે લુણવંતી બેન બન્યા છો, ખૂબ જ ખુશી થઈ રહી છે મામાના લગ્નમાં. આપણી સાથે બીજા બહેનો છે, આપણે તેમની સાથે વાત કરીએ. બેન, સવારના તો તમે ખૂબ જ દુઃખી થઈ ગયા હતા કે લગ્ન કેવી રીતના થશે, પરંતુ હવે લગ્ન થઈ રહ્યા છે. હા, બસ હવે અમને બહુ આનંદ આવ્યો. શું કહેશો તમે જે પ્રકારે લગ્નની વ્યવસ્થા થઈ છે? હા, બસ આ બધા જો આગળ આવીને મોટા મોટા કર્યું બધું. હા, એટલે બસ અમને એનો આનંદ છે. સવારના ખૂબ દુઃખ થયું હતું. બહુ દુઃખ થયા, બહુ દુઃખ થયા. પાણી હવાનું નથી જડ્યું અમને. અમાર છોકરાને હોવ બધા વયા ગયા, હેરાન કરી દીધા અમને ભાઈ. તો અમારે બહુ હેરાન થઈ ગયા. તો જે પ્રકારે અહીંયા પરિવારોની દુઃખદ ક્ષણ છે હવે સુખદ ક્ષણની અંદર ફેરવાઈ રહી છે. અને વરકન્યા છે એમના ફેરા ફરાઈ રહ્યા છે, પરિવારની અંદર મંગલ ગવાઈ રહ્યા છે. એટલે ખૂબ જ સારી બાબત ભાવિની કહી શકાય છે કે અનેક સામાજિક આગેવાનો પણ આવ્યા છે, પોલીસ પણ આવી છે અને પોલીસે આખા લગ્ન કરાવવાની જવાબદારી લીધી અને ત્યારબાદ આ સુખદ ક્ષણ અહીંયા જોવા મળી રહી છે. મયુર, પોલીસે આખા લગ્નની સમૂહ લગ્નની જવાબદારી લીધી અને લગ્ન કરાવ્યા છે. દ્રશ્યોમાં મને પોલીસની હાજરી પણ ત્યાં દેખાઈ રહી છે. તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરો કે આખો મામલો તેમણે કેવી રીતે સંભાળ્યો. બિલકુલ, આપણે પોલીસ અધિકારી છે એસીપી રાધિકા ભરાઈ, આપણે તેમની સાથે વાત કરીએ, કારણ કે તેમને અનેક કન્યાઓ છે એમને આશીર્વાદ આપ્યા છે. એસીપી મેડમ, સંદેશ ન્યૂઝની સાથે આપણે વાત કરવા માંગીએ છીએ કે તમે કઈ રીતે આખી જવાબદારી સંભાળી છે અને કઈ રીતે કન્યાઓને દિલાસો આપ્યો, આપણે આશીર્વાદ પણ આપ્યા છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા આજે સમૂહ લગ્નના આયોજનના આયોજક છે એ વ્યવસ્થા કર્યા વગર જતા રહેલ છે, જેથી રાજકોટ પોલીસ દ્વારા તમામ વ્યવસ્થાની જવાબદારી સંભાળવામાં આવેલી છે. અને જે યુગલો છે એમની લગ્નની વિધિ શાંતિપૂર્ણ રીતે અને ખુશીથી પૂર્ણ થાય એ પ્રકારની તમામ વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. અને જે વર પક્ષ અને કન્યા પક્ષ છે એમના પરિવાર દ્વારા અમને સહકાર પણ આપવામાં આવેલો છે. સવારના ખૂબ જ દુઃખી થઈ ગયા હતા વરપક્ષ અને કન્યા પક્ષના લોકો સૌથી વધારે દુઃખી હતા. તમે અનેક કન્યાને મળ્યા છો, એમને દિલાસો આપ્યો છે, કેવું લાગ્યું ને એમને શું કહ્યું છે? બસ એમને મળી અને એમની જે પણ સ્વાભાવિકપણે આ પ્રકારનું કોઈ અડચણ આવે લગ્નમાં એટલે દુઃખ થાય જ કોઈને પણ, અને એમનું દુઃખ દૂર થાય અને ભવિષ્યમાં એમનું લગ્ન જીવન છે એ સફળ થાય એ પ્રકારની અમારા દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલી છે. બિલકુલ, રાજકોટ પોલીસે એક સામાજિક જવાબદારી નિભાવી છે. ફરી એક વખત રાજકોટ પોલીસે એમનો આ ચહેરો છે એ સામે આવ્યો છે. અને એટલું જ નહીં, પરંતુ આખા લગ્ન ખૂબ જ સારી રીતે સંપન્ન થાય એના માટેની તમામ વ્યવસ્થા છે એ રાજકોટ પોલીસે અત્યારે અહીંયા કરી છે. રાજકોટ પોલીસે જે અત્યારે વ્યવસ્થા કરી છે, જે યુગલો હતા તેમના લગ્ન કરાવી દીધા છે. 28 યુગલો હતા જેમના આજે લગ્ન હતા, પરંતુ જ્યાં આયોજન કરવામાં આવ્યું હતું ત્યાંથી આયોજકો પૈસા પડાવી ફરાર થઈ ગયા. મયુર અમારી સાથે સતત જોડાયેલા છે. મયુર, પોલીસ અધિકારી સાથે તમે વાત કરી, જે નવયુગલો ત્યાં છે તેમના પરિવાર સાથે વાત કરી અને લોકો પણ હવે ખુશ છે. પોલીસનું પણ કહેવું છે કે સાથ અને સહકાર મળી રહ્યો છે, પરંતુ જે લોકો ફરાર છે તેમના સામે હવે કાર્યવાહી કેવી રીતે થશે?
ભાવિની 3 મુખ્ય આયોજકો છે જેમના નામજોગ ફરિયાદ દાખલ કરી ગુનો દાખલ કરવાની પ્રક્રિયા છે પોલીસે કરી છે. એટલું જ નહીં પરંતુ એમના જે રહેઠાણના સ્થળો છે જેમાં સંદેશ ન્યૂઝ સૌથી પહેલા પહોંચ્યું હતું. રેલનગરમાં આવેલા હેડગેવર ટાઉનશીપની અંદર એક ઘર બંધ હતું, ત્યાં પણ પોલીસની ટીમ પહોંચી હતી. આડોશ પાડોશથી તેમના નિવેદનો નોંધ્યા છે. એટલું જ નહીં પરંતુ એક હેર સલૂનની દુકાન મવડીની અંદર આવેલી છે કે જ્યાંથી સમૂહ લગ્નના ફોર્મ ભરાયા હતા એ દુકાન પણ બંધ હોવાનું માલુમ પડ્યું હતું. ત્યાં પણ પોલીસ પહોંચી હતી. એટલું જ નહીં ત્રીજો જે આયોજક છે એમનું ઘરનું એડ્રેસ પણ પોલીસે મેળવી લીધું છે પરંતુ 3 આયોજકોના ફોન અત્યારે બંધ છે. એમાં સગા સહેનીઓ અને નજીકના લોકો છે એમના સુધી પહોંચવાનો પોલીસ પ્રયત્ન કરી રહી છે અને સાથે સાથે આ 3 આયોજકોને પકડવા માટે છે એમની કાર્યવાહી પોલીસે અત્યારે આદરી છે. મયુર રમણ સાથે જોડાયેલા રહેજો, આગળ પણ આપની પાસેથી અપડેટ લેતા રહીશું. તો અત્યારે જે આયોજકો ફરાર થયા, સમૂહ લગ્નનું આયોજન કરી ત્યારબાદ પરિવાર રજડી પડ્યા હતા. હવે શું થશે તેવો દરેકના મનમાં સવાલ હતો. લગ્ન કરવા માટે તો ત્યાં પહોંચ્યા હતા પરંતુ જ્યારે જઈને જોયું તો ત્યાં કોઈ પણ પ્રકારે આયોજન કરવામાં નહોતું આવ્યું. એટલું જ નહીં, અહીંયા મેયરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. મેયર પણ ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે એક પણ વ્યક્તિ ત્યાં હાજર નથી. જો કે ગઈકાલે પણ સમૂહ લગ્ન નિમિત્તે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ડાયરો પણ નહોતો યોજાયો. અહીંયા લગ્નની અંદર આ લોકો આયોજકો ઝટકી ગયા છે. આપણે કાંઈ જમવાની અથવા બીજી કોઈ પણ વ્યવસ્થા કરવી પડે તો તમે તાત્કાલિક આવો. અને અમે અહીં આવ્યા અને જે તે બધા લોકોને કીધું જે કોઈ ભાગી ગયા એ લોકોને પાછા બોલાવો. અને અત્યારે 5 થી 6 આવ્યા છે, એના અત્યારે લગ્ન વિધિ ચાલે છે. પોલીસ ડિપાર્ટમેન્ટ બીજા કઈ સંસ્થાઓ બધા અહીંયા આવી અને સહકાર આપે છે. અને વસરામભાઈ છે ને કાયમ માટે આવા પૂરજના કામ કરે છે. આપણી સાથે વિપક્ષી નેતા વસરામભાઈ, તમે 1-1.5 કલાકથી અહીંયા છો. કેટલા યુગલોનો લગ્ન થઈ રહ્યા છે અને શું વ્યવસ્થા થશે અહીંયા? અમે આવ્યા ત્યારે અહીંયા 2 યુગલ હતા. જે લોકોના કોન્ટેક્ટ થયા એ લોકોને પરત બોલાવે છે. અત્યારે 6 યુગલો અહીંયા છે, એના લગ્ન સંપન્ન થઈ રહ્યા છે. અને પોલીસની મદદથી અમે અને પોલીસે ભેગા રહી અને જમવાની અને પાણીની વ્યવસ્થા કરી આપી છે. બીજું જે લોકો કાંઈ દેવું હશે એ પણ લોકો આપશે. પણ આ જે ઘટના બની એ દુઃખદ બની છે. અમે અમારા દ્વારા થોડું ઘણું અંશે અંદર પાછળમાં પૂણી નાખવા જેવું સારું કામ કરવાની અપેક્ષા સાથે કરી રહ્યા છીએ. બિલકુલ, આપણે અહીંયા જે ફેરાની વિધિ થઈ રહી છે એ દ્રશ્યો પણ બતાવશું. એટલું જ નહીં પરંતુ સાથે સાથે ગોર મહારાજ છે એ અહીંયા સૌભાગ્યનું વાંચન જે બહેનો કરી રહી છે એની સાથે સાથે જે વિધિ કરવામાં આવે છે લગ્નની એ પણ સીધા દ્રશ્યો આપણે બતાવશું. પરિવારના લોકોની સાથે પણ આપણે વાત કરશું. શું નામ છે તમારું? તમે કોના પક્ષે છો અત્યારે? પંકજભાઈ. શું કહેશો તમે? આ લગ્ન હવે અમારી દીકરીને ખુશીનો માહોલ છે અને આવા પણ વૈશ્રામભાઈ ને, હા, એને અમને સાથ સહકાર આપ્યો. રાજકોટ પોલીસ શહેરે પણ સાથ સહકાર આપ્યો. અમારી પાણીની વ્યવસ્થા અત્યારે થઈ ગઈ છે, જમવાની પણ થાય છે, ચા પાણીની પણ થાય છે. અને ખૂબ એને અમને સહકાર આપી બદલ પછી હમણાં અમારે એક સુરાણી તમારી આંખમાં આંસુ જોવા મળી રહ્યા છે. દીકરી પરણાવવા માટે આવ્યા હતા. આ થોડીક પરિસ્થિતિને લીધે અમને એક બહુ આંચકી એવી લઈ ગઈ કે અમે સારી આશાએ સંકલ્પ કરીને અમને અહીંયા આવ્યા હતા અને આ પરિસ્થિતિ અમારી ઊભી થઈ. અમને પણ આબરૂ ઇજ્જતની પણ બહુ હોય, પણ સમાજની અંદર આવા લોકોને સરકાર હવે કાયદાનું કામ કરે. અને આ તો ઠીક છે પણ અમને એવું પછી સાંભળવા પણ મળ્યું. એક દીકરી એવી આવી હિપકે ચડીને રોતી કે કાકા ગયા વર્ષે પણ અમારી એવી અહીંયા આ જ જગ્યાએ અહીંયા જ એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી પણ આ વખતે એવી જ છે, એમાં કાંઈ ફેરફાર નથી. એ દીકરીએ સંદેશ ન્યૂઝ સાથે પણ વાત કરીને ખુલાસો કર્યો છે કે ગયા વખતનો કરિયાવર નહોતો આપ્યો, લગ્ન રખડાવી દીધા હતા. આ વખતે આ લોકોએ પત્રિકાની અંદર એવું આપ્યું કે અમે ગયા વર્ષે કરિયાવર બાકી છે એ અમે આપી દેવાના છે, જેટલી પહેલાં ગયા વર્ષે દીકરીઓ હતી એને. પણ એટલે અમે એવું કહી છીએ કે અમારે કરિયાવરની કાંઈ જરૂર નહોતી, કોઈ પણ જરૂર નહોતી. પણ અમારી દીકરીને જે આંખમાં આંસુ આવ્યા અહીંયા આવ્યા તો અમને એવું કહેવામાં આવ્યું હતું કે મંડપ નીચે કે ભૂદેવો આ બ્રાહ્મણો જેટલા હતા કે તમારું બધી વિધિનો સામગ્રી ખાલી અમે અહીંયા રાખીને રાખશું, બધે તમારું અમે તૈયારી કરશું. પણ અહીંયા આવ્યા તો ખાલી 4 થાંભલા આ મંડપ બસ એટલા ખોડેલ હતું, કોઈ પણ વ્યવસ્થા કોઈ પણ હતું નહીં. પણ અમે શાંતિપૂર્વક બધા બેઠા હતા, કોઈને ખબર નહોતી કે આ પરિસ્થિતિ શું છે. પણ અમને એક એવો સંકેત આત્માની અંદર થયો તે પછી અમે આગળ વધ્યા. હવે તમને રાહત છે કે દીકરીના લગ્ન થઈ રહ્યા છે? અરે આનંદ, ખુશી. રાજકોટ શહેર પોલીસને ખૂબ ખૂબ અમારા અભિનંદન. અને આવું
સેવાનું કાર્ય કરે. અમને બહુ લાગણી, અમે પણ અહીંયા ક્યારે આવ્યો હોય કે અમારી પરિસ્થિતિ નબળી હોય અને આવા સાહેબ વૈશ્રામભાઈ અધિકારી સાહેબ જેવા અહીંયા ઉપસ્થિત હાજરીમાં અમને બહુ એને આશ્વાસન આપી અને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા અને અમારી દીકરીને ખુશીનો માહોલ છે. બિલકુલ એક પરિવાર જે દીકરીના પરિવારના લોકો છે એ જ સમજી શકે છે કે શુભ પ્રસંગ છે એ અટકી જાય તો કેટલી મુશ્કેલી પડે છે. અહીંયા બહેનો મંગલ ગીત ગાઈ રહ્યા છે. બહેનો લગ્નના ગીત હવે ગાવ છો ને તમે, શું કહેશો તમે હવે લગ્નનું એકાદી ગીત સંદેશ ન્યૂઝ ઉપર? લગ્નના શુભ ગીતો છે એ અત્યારે ગવાઈ રહ્યા છે. જે શુભ પ્રસંગની આશા લઈને જે પરિવારજનો આવ્યા હતા એ તમામ પરિવારોની આશા છે એ અત્યારે અહીંયા પૂરી થતી જોવા મળી રહી છે. જે પણ યુગલો અહીંયા ઉપસ્થિત છે, જે પરિવારજનો છે, એમના લગ્ન અત્યારે અહીંયા થઈ રહ્યા છે અને એક સામાજિક જવાબદારી સામાજિક આગેવાનોને રાજકોટ પોલીસે અત્યારે અહીંયા નિભાવી છે. ભાવિની, તો જે અત્યારે ગમગીનીનો માહોલ હતો એ હવે ખુશીમાં ફેલાઈ ગયો છે. ખુશી જોવા મળી રહી છે, પરિવારો ખુશ છે, નવયુગલો ખુશ છે અને આ સાથે જ ત્યાં લગ્ન ગીતો પણ ગવાઈ રહ્યા છે.